જામ ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાં પાયાની સુવિધાઓ મજબૂત બનાવવા માટે સતત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે આજ રોજ શહેરમાં ₹21 કરોડથી વધુના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। રાજ્ય સરકાર તરફથી વિવિધ યોજનાઓ હેઠળ પ્રાપ્ત થયેલી ગ્રાન્ટમાંથી ₹3.50 કરોડના ખર્ચે સલાયા ગેટ પર પોર ગેટ, દ્વારકા ગેટ અને નવડેરા વિસ્તારમાં આવેલા હેરિટેજ સ્થળોના વિકાસના કામ પૂર્ણ થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઉપરાંત ₹73 લાખના ખર્ચે યોગ કેન્દ્રમાં મહિલાઓ માટે જીમ તેમજ ₹80 લાખના ખર્ચે નગર ગેટથી મિલન 4 રસ્તા સુધીના સીસી રોડના કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। કુલ રૂપિયા મળી ₹5.3 કરોડના 3 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। તે ઉપરાંત ₹16.30 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, જેમાં વેલકમ ગેટ પાસે આઇકોનિક રોડ, હિન્દુ સ્મશાનમાં સુવિધાઓ અને ખામનાથ પુલથી કણઝાર સુધી સીસી રોડ અને રોડ ડિવાઈડર, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, LED સ્ટ્રીટ લાઇટ અને પાલિકા ગાર્ડનમાં બાળકો માટે ટોચ ટ્રેન સહિતના કામોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા। આજરોજ ખંભાળિયા નગરપાલિકા ખાતે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ ના માધ્યમથી અનેક સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા, નગરપાલિકાના અધ્યક્ષ બેન રચનાબેન અને આખો નગરપાલિકાનો પરિવાર એટલે ચૂંટાયેલા સભ્યો, સંગઠનના સભ્યો અને વિશાળ સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં આ આખો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં હું જો હાઇલાઇટ કરું તો અમે અહીં જેમ હમણાં જ વાત કરી કે નગરપાલિકાનું હવે જે કાર્યકાળ છે એ પૂર્ણ થવા ઉપર છે અને સ્વાભાવિક રીતે નગરપાલિકાનું જ્યારે કાર્યકાળ પૂર્ણ થતું હોય ત્યારે જે મેનિફેસ્ટો જે વાત લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નાગરિકો પાસે ગયા છે, એ તમામ સુવિધાઓની સાથે સાથે અન્ય અનેક સુવિધાઓ જેમ કે ખંભાળિયાની અનેક હેરિટેજ જે સાઇટ્સ છે, અનેક નાગરિકો એની સાથે રિલેટ કરે છે, કનેક્ટ કરે છે। ખંભાળિયાના ઇતિહાસની એક ઝલક આ હેરિટેજ સાઇટ્સની માધ્યમથી આપણે મળતી હોય છે, તો એ તમામનું રિસ્ટોરેશનનું કામ મુળુભાઈના પ્રયત્નથી જ્યારે મંત્રી હતા ત્યારે સ્પેશિયલ ગ્રાન્ટ્સના માધ્યમથી ખંભાળિયા શહેરને આ સુવિધા પ્રાપ્ત થઈ છે। એ સિવાય અનેક એવા કાર્યો, વિશેષ કરીને બહેનોની એક માંગણી હતી કે યોગા સેન્ટરની ઉપર એમને બહેનો માટે એક અલગથી જીમ મળે। નગરપાલિકા સંચાલિત એક જીમ તો હતી જ, જે ભાઈઓ માટે, બહેનો માટે ટાઈમિંગ અલગ અલગ પણ કોમન હતી, પણ એ લોકોને એક્સક્લુઝિવ બહેનો માટે એક જીમ જોતી હતી, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। તમામ સુવિધાઓથી સુસજ્જ ખૂબ જ અદ્યતન આ જીમ છે, તો એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। બાકી અનેક અલગ અલગ કાર્યો અને સુવિધાઓ જે ખંભાળિયા શહેરને એક નગરપાલિકા છે પણ જિલ્લાનું મથક તરીકે પણ અનેક સુવિધાઓ